એ અલખનો ધણી આવ્યો. જોરદાર વરસાદ પવન સાથે નવસારીમાં ધોધમાર વરસાદ ચાલુ આજે થઈ ગયો છે મિત્રો. અને જો આમ પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. જો 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 બધું ઉડવા માંડ્યું. પાણી હમાતા નથી એટલું આવ્યો ને આમ જો ભૂકા બોલાવી દે હો મારા બાપ. અહીંયા તો ગાંડાની જેમ જ નવસારીમાં વરસાદ ચાલુ થાય ને એટલે ગાંડાની જેમ પડે અને પછી ઉગવાનું વેત ન આવે ને ભાગવાનું વેત ન આવે પડે છે મિત્રો. જો ઝાડોના ઝાડો વળી ગયા છે. ભૂક્કા બોલાવી દીધા. લાઇટે વહી ગઈ. હાલો નવીનમાં સમાચાર ઈ છે કે લાઇટે વહી ગઈ છે. એવું છે મિત્રો ને ભૂક્કા બોલાવી દે એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે અગાસીએ જોઈ આવીએ. ઓહો બહાટી બોલાવી દીધી હો. પણ ફૂલ વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો. જો પાણી ભરાઈ ગયા. નવસારીમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. રાજકોટ વાળા કહેતા હતા ને, જામનગર વાળા રાજકોટ વાળા કે વરસાદ નથી આવતો જોયો ને. આવ્યું આઈથી મોકલી દીધો ને એમ ધબધબાટી બોલાવી દીધી ને રાજકોટમાં ને જામનગરમાં. હવે એમ ન કહેતા કે વરસાદ નથી આવશે ને તો પછી ઘરમાં પાણી ગરી જાય એટલો વરસાદ આવે. રાજકોટ વાળા આપણને દર વખતે કે ભાઈ વરસાદ અમારે નથી તો આ આઠમમાં જોઈ લીધું ને કેવી બગડા સટ્ટી બોલાવી દીધી વરસાદે. એમ છે મિત્રો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. વરસાદની મોજમાં ભજીયા ખવડાવજો મિત્રો. અને આજે મેડમે આપણને ભજીયા કેમ કઈ ખુશ ભજીયા તો ખવડાવવા જ પડે. આવા વરસાદમાં ભજીયા ન બને તો એ મને મજા આવે નહીં. એટલે ભજીયા બનાવવા જ પડશે તારે આજે. એ મરચાં અને મેથીના. તો જો મિત્રો મરચાં તો મળશે ને. મરચાંના બનાવી નાખ હાલ 150 ગ્રામ મારા પૂરતા. તારે જ ખાવા નથી તો પછી મારા પૂરતા જ કહું ને. મિત્રો જો શું ચાલે છે બીજું. જામનગરમાં કેવી પરિસ્થિતિ છે આજે. જામનગરમાં કાલ રાત્રે 16 ઇંચ વરસાદ પડ્યો એવા સમાચાર મેં સાંભળ્યા છે. જામનગર, જામખંભાળિયા આ બાજુ. તો તમારે કાંઈ વાંધો નથી ને. હાઈવે બધા બંધ કરી દીધા છે. કેટલી ટ્રેનો હું આજે નથી ગયો કારણ કે મોસ્ટ ઓફ ટ્રેનો આજે રદ થઈ ગઈ છે અને 8-8 કલાક મોડી છે. એટલે હું આજે નથી ગયો ઓફિસે. સ્ટેશનથી દિલ્હી સ્ટેશનથી મારે પાછું આવવું પડ્યું એવી પરિસ્થિતિ છે. બરાબર ને. આમનમ વરસાદ ચાલુ છે મિત્રો. આમનમ જો મિત્રો સાંજના 7:30 વાગી ગયા છે ને આખો દિવસ ગયો. અને શું કરે છે મેડમ એ જોઈ લઈએ હવે. પંખો બંખી ઠંડીનો શું બનાવે છે જમવાનું. ઓહ યાર, આ તુરિયા અમારા ઘરમાંથી જાતા નથી. એનું શું કરવું. આ તુરિયા વહી જાય ને તો કંઈક હવે સારું પડે. આપણે તને ખબર જ છે. ખબર જ છે. તુરિયા ઘરમાંથી વહી જાય ને તો સારું. તમે સુરત જાવ જ છો રોજ શાક લેતા આવજો કાલથી. હવે ઈ કામ મારું છે. હા હા હું તુરિયા લઈ આવીશ પછી કહેતા.
હું તો તુરિયા લાવવાની જ છું. તુરિયા ઘર તો પછી મારે જ બહાર વયું જવું છે. તુરિયા ઘરમાં આવ્યા તો હું બહાર. એમ જોઈએ તો જો આ વસ્તુ ઘરમાં આવી ને તો હવેથી હું બહાર વયો જવાનો છું આ નવસારી છોડીને. એમ હા, આનાથી હું બહુ કંટાળી ગયો છું. કોનાથી? તું જે સમજ એનાથી. હુંય બહુ કંટાળી ગઈ છું. આ તો સારું ને, એટલે તો કહું છું હું જાઉં છું નવસારી છોડીને. પછી ફોન ન કરતા આવે. મારા સિવાય કોઈ હાચવશે નહીં તમારું. અલખનો ધણી 1000 હાથ વાળો બેઠો છે, બોલ લાગી જાય શરત. સચ્ચું જ માર્યા કરે છે. હાલ એકવાર કહી દે, એકવાર કહી દે. ધીમે બોલો, કાનમાં રાયડું નહીં પાડો. હા, એકવાર કહી દે કે વયા જાઓ. નહીં, રાયડું નહીં. એકવાર કહી દે કે વયા જાઓ એટલે પછી જો હું કરી કામ કહું? તો એમ કે ધારે કીધું એટલે હું વયો ગયો. હું બસ કામ એમ કહું મારે? ફેસલો કરી નાખીએ આયલા હું કામ કહું મારે રે? હું આજે કામ બાને ફેસલો ચડું કરી રે? નાખીએ. હું કામ બાને ચડું? બાને ચડવાની વાત જ બાને નથી. ચડવાની જ વાત છે. આ તો ખાલી વાત થાય છે. તું એક એની વાત નથી થાતી. હમ. તો મને બાને બાકી ચડાવવાની બોલ વાત હું- થાય છે. બાકી હાચવા વાળાની તો વાત જ નહીં કરવાની. અલખનો ધણી બેઠો છે 1000 હાથ વાળો. બહુ સારું. जिसका कोई नहीं उसका अलग का धनी है, ऊपर वाला है. તો તુરિયા જે દી તું કાઢવાનું હવે બંધ કરે ને, જે દી તું તુરિયાનું શાક બંધ કરીને તે દી હું આવે. બરાબર? હવે હું જાઉં છું. નથી, હું કઈ કહેતી હવે ક્યાંથી બોલ? હું રોજ કહું ને, મને હું કામ બાને ચડાવું? હા હું કામ બાને ચડું લે? હા, હવે તો નો જ બોલ ને. નોટ પર હું કામ મારું નામ લઉં? હા છે મિત્રો. જો કાવુબેન શું કરે છે? કાવુબેન શું કરત? પેટમાં દુખે છે. જા દવા પી લે. આયલ ઊભી થા. હા ઊભી થા, ઊભી થાય. એલા એની ભૂખ મરી ગઈ છે તો તું કેમ પાછી જીવતી કરસ? એને પેટમાં દુખે છે કે ગોળી દે? ખાઈ લીધી તો ખાવાનું કીધું તો ખાવું નથી તો દુખે પેટમાં. ખાઈ લેવાય. ઈ કે મમ્મીએ ના પાડી એની ના પાડી. દવાની. દવા એને ભૂખ લાગી છે એટલે પેટમાં દુખે તો ખાઈ લેવાય ને. પણ ઈ કે ભૂખ મરી ગઈ છે. ઈ તો કે બધું ભૂખને મરી જાય એમ. લે, મરી જાય ભૂખ એવું થોડું છે? કાવ્યા અહીંયા આવતો. કેવું દુખે છે? બહુ દુખે છે હે? ભાઈ તું એને દવા દે, બહુ દુખે છે. જો રોવા માંડી. મારી દીકરી હોના. હા તો સંભળાય શું એને? એમને એને ભૂખ લાગી ખાઈ ન લેવાય. મેં તને કીધું નાસ્તો લઈ લે, ચેવડો લઈને ખાઈ લે. તો ન ખાવું હોય તો કઈ, હું તો બીજું તો કઈ ન હોય. તારે એને રોવડાવવાની નથી. હા ભૂખ મરી ગઈ હોય તો કઈ એને જીવતી થોડી થાય છે? ભૂખ મરી જાય. ક્યાં મરી ગઈ? ઈ વહી ગઈ ઉપર. મરીને લોકો ક્યાં જાય? ઉપર જાય. એમ ભૂખે ઉપર વહી ગઈ. કાવ્યને દાંત કઢાવું. જો કાલે તો ચશ્મા બી ગયા જો. દાંત કાવ્યને દાંત કઢાવવું એટલે એને ઈ તેલ લેવા ગયા ને તું એને દવા દેવાની હોય તો દઈ દે. તો તુંય તેલ લેવા છે કા? એમ નહીં કહેવાનું મારી દીકરીને. મારી વાત કર, તમે મને એમ આ તો કહેશો ને. તું ઈ બરાબર છે. જો તો કેવું કીધું બરાબર છે. કાવ્ય દાંત કાઢતો. જો કાઢ્યા. જો 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 ફોટા કાઢે જ. જો જો ને પણ કાઢ્યા. જો 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 હું કહું એટલે કાઢે જ. અલે હાલ પી લે હાલ. એ તારે ગમે એ વસ્તુ નો દે ને એટલે મને કહેવાની. તરત ઉપાડું. બહુ વરી ઉપાડું તરત જ. નો હું દે. સાનું નાડી. તો જો મિત્રો કાવ્યાબેનને છે ને પેટમાં દુખતું હતું એટલે બેન રોવા માંડ્યા હતા ને પછી આમાં શું છે બેને થોડુંક આમ ઓલું થઈ જાય, પૂછતી થઈ જાય. એટલે મારે આમાં કઈ બાજુ ગાડી વળે ને એનો પક્ષ ખેંચવો પડે. એટલે એ રીતે આમાં પછી બધાને મનાવવા પડે. રેડી થઈ ગયું? નથી આમ જોતો થઈ ગયું ને મટી ગયું ને. નો તૂટે ચશ્મા. હું તને નવા લઈ દે તૂટી ગયા તો. એમ નહીં સારું થઈ ગયું ને? હા સાચું બંધ થઈ ગયું. બંધ. હા સારું હાલો. તો જો મિત્રો આવું તો અમારા ઘરમાં છે ને ચાલ્યા જ કરવાનું છે ને. તમારે હા
તમારા ગામમાં બધે કેટલા ઇંચ વરસાદ પડ્યો એ તો કહેજો મને. અને રાજકોટમાં ને જામનગરમાં શું દશા થઈ છે, વડોદરાવાળાની કેવું છે, કંઈ મને નીચે કોમેન્ટમાં કહેજો કે કઈ રીતની પરિસ્થિતિ છે, શું છે. અહીંયા સમાચાર તો અમે જોતા હોય બધા એમ કહે છે કે ભાઈ એક માળ ડૂબી ગયા અમુક જગ્યાએ ને, એટલે જામનગરમાં પણ બહુ મોટી ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. તો નીચે કોમેન્ટ કરજો બધા કે તમને કાંઈ પ્રોબ્લેમ નથી ને, કેટલા ઇંચ વરસાદ પડ્યો ને આ તમારા આજુબાજુના એરિયામાં કેવું છે એ પણ કહેજો. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગ પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.